શું પાણી કોઈ ચમત્કાર કરી શકે? શું ભગવાનને ધરાવેલું પાણી પીવાથી રોગ મટી જાય? વિજ્ઞાનના આ યુગમાં આ વાત જરા માનવામાં ન આવે, પરંતુ મહેસાણા જિલ્લાના મંદરોપુર ગામમાં શીતળા માતાને ધરાવેલું પાણી પીતા ભલભલાના રોગ મટી જાય છે. ઓરી હોય કે અછબડા, તાવ હોય કે ખાંસી, દુખાવો હોય કે અસાધ્ય રોગ, જ્યાં દુઃખ દવાથી ન મટે ત્યાં દુઆથી મટે છે. અને તે કામ કરે છે અહીંનું પાણી, જે દુખિયારા માટે કોઈ જડીબુટ્ટીથી કમ નથી. કહેવાય છે કે ગમે તેવો રોગ કેમ ન હોય, માતાજીની માનતા રાખતા તે દૂર ભાગી જાય છે. વર્ષો પૂર્વે જ્યારે ઓરી અને અછબડા જેવા ચામડીના ચેપી રોગની કોઈ દવા શોધાઈ ન હતી, ત્યારે અહીંના નિવાસીઓ ખેરાલુ તાલુકાના મંદરોપુરની સોલંકી કાલીન વાવના પ્રવેશ દ્વારને અડીને આવેલા શીતળા માતાના મંદિરની બાધા આખડી રાખતા. અને અમે પાણીને એવું આપીએ, એનાથી સારું થઈ જાય છે. ગાયોને પછી માણસોને રોગચાળો હોય તો સારું થઈ જાય. લોકોને પારણો બંધાવે એવા પણ કિસ્સા અહીંયા છે, બરાબર. પછી કોઈને માથું દુખતું હોય, કોઈ પેટની તકલીફ હોય, ઓખની તકલીફ હોય, એ પણ માતાજીના નામ લેવાથી માત્રથી સારું થઈ ગયું હોય, બાંધતા બાધા રાખ્યો સારું થઈ ગયું હોય, એવું લોકો અહીંયા અહીં કહેતા હોય છે. અમને ખાસ કરી માતાજી પર લોકોને બહુ શ્રદ્ધા છે, શીતળા માતા પર. આ રોગીઓ જ્યારે રોગ મુક્ત થઈ જતા ત્યારે શ્રાવણ મહિનામાં આવતી વદ સાતમ એટલે કે શીતળા સાતમના દિવસે સામૂહિકપણે મંદરોપુરમાં આવી શીતળા માતાને સુખડી અને શ્રીફળનો પ્રસાદ ધરાવતા. બસ ત્યારથી અહીં પરંપરાગત મેળો ભરાય છે. માતા સુખડી, શ્રીફળ, ખજૂર એવું લાવતા હોય છે લોકો. હા, મેળો શીતળા સાતમનો મેળો ભરાય છે, એમાં પબ્લિક બહુ આવે છે. સાતમના દિવસે ખેરાલુ સહિત આસપાસના વડગામ, સતલાસણા, વડનગર એમ 4 તાલુકાના લોકો સહિત દૂર દૂરથી ભક્તો અહીં આવે છે. માતાને પ્રસાદનો ભોગ ધરાવે છે. અહીં માણસો જ નહીં, ગાય ભેંસના સારા સ્વાસ્થ્યની પણ બાધા રખાય છે. ને માતાજીએ તેમને પણ માદામાંથી સાજા કર્યા હોવાના દાખલા જોવા મળે છે. શીતળા માતાજીનું મંદિર છે. શીતળા માતાજીની માનતાઓ લોકો કરવા માટે આવે છે અને માતાજી મનોકામના પૂર્ણ કરે છે. ગાયો ભેંસોની બીમારીથી સતોય માતાજીની માનતા માનવાથી મટી ગયું. માતાજીની બહુ શ્રદ્ધા છે. અમે વારે વારે આવીએ છીએ દર્શન કરવા. નાના બાળકોની બધી માતાજી બહુ રક્ષા કરે છે. ગાયો માર બીમાર થઈ જઈ હતી, તે માતાજીની બાધા રાખી, બહુ સરસ સારું થઈ. આપને જાણીને આશ્ચર્ય થશે, પરંતુ માતાજીનો એવો મહિમા છે કે કોરોના કાળમાં પણ તેઓ હાજરા હજુર હોવાના પુરાવા ગામ લોકોને મળ્યા. કોરોના કાળમાં લાખો લોકો બીમાર પડ્યા ને દેશ દુનિયામાં મોતને ભેટ્યા, પરંતુ આ ગામમાં કોરોનાથી એક પણ મોત ન થયું હોવાનો દાવો કરાય છે, જેને લોકો માતાજીની કૃપા માને છે. માતાજી વિશે જે કંઈક એ વસ્તુ છે, કારણ કે કાળ રાત્રિ સ્વરૂપ છે. ગયા વખતે જે કોરોના આવ્યું એ વખતે માતાજીની અસીમ કૃપાથી અમારા ગામમાં એક પણ વ્યક્તિનું મૃત્યુ નહોતું થયું. એના વતરેક જે ગાયોમાં જો પણ બીમારીઓ આવી, પણ એ માતાજીની અસીમ કૃપાથી લોકોએ જે કંઈ માનતાઓ માને એનાથી પણ ગાયોમાં રોગચાળો નહીં, માણસોમાં નહીં, જે કંઈ અહીંયા માતાજીના અહીંથી પાણી છે એ આપવાથી, એના પાણીનો યોગ ઉપયોગ કરવાથી અહીંયા માતાજીની કૃપાથી બધા રોગો ખતમ થઈ જતા હોય છે. માતાજીનું આ મંદિર અંદાજિત 300 વર્ષ જૂનું છે. માતાજીનો મહિમા અપરંપાર છે. આ ઉપરાંત અહીં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહના વખતની 11મી સદીની પ્રાચીન વાવ પણ આવેલી છે, જ્યાંથી એક રસ્તો રાણકી વાવ સુધી જતો હોવાનું મનાય છે. અહીંયા જૂના જમાનાની વાવ છે, સિદ્ધરાજ જયસિંહના વખતની 11મી સદીની 5000 વર્ષ આસપાસની ઘણા લોકો વાતો કરે. એ વાવનું અહીંયા ભોયરું છે ને, ભોયરું ત્યાં પાટણમાં રાણકી વાવ છે. રાણકી વાવમાં એ ભોયરું ખુલે છે એવી ચર્ચા, એવી ઇતિહાસ જોડાયેલો છે એનો. માતાજીની સ્થાપના લગભગ 200-250 વર્ષ પહેલાં થઈ. જે સ્વયંભૂ આરી મૂર્તિ છે, એક મારા બ્રાહ્મણ મેલામાંથી મળી હતી. એ શીતળામાનું મંદિર છે. પછી એક આ સિદ્ધરાજ જયસિંહની વાવ છે, મહાદેવનું મંદિર છે, એ ચેહરમાનું મંદિર વર્ષો જૂનું જે પ્રાચીન છે. બીજું એક મઢી છે. આ બધા ધાર્મિક યાત્રાધામો અહીં બહુ જ છે. મંદરોપુરના શીતળા માતાજીના આ મંદિરે દર વર્ષે શીતળા સાતમનો ભવ્ય મેળો ભરાય છે. આ ઉપરાંત નાના મોટા તહેવારો પણ ઉજવવામાં આવે છે, કારણ કે અહીં આસપાસ મહાદેવજી, વૈરાઈ માતા, રાધાકૃષ્ણ, હનુમાન દાદા અને ચેહર માતાજી પણ બિરાજ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા.